તો ફાઇનલ આજનો બ્લોગ શરૂ થઈ ગયો છે ને આજે છે યુથ ફેસ્ટનો પહેલો દિવસ ને આપણે યારે છે આરવભાઈ આ કઈ ફ્રેમ બનાવીને લાવ્યા તમે? વાવ. તો આ ભાઈ આ ફ્રેમ છે ને જે આપણે તમે મિની બ્લોગમાં જોયું હોય તો રુદ્રભાઈ જે કેરેક્ટર ભૂલી ગયો હતો એ કેરેક્ટરની આ ફ્રેમ છે. અને આજે આપણે પહેલો શો છે અહીંયા પુષ્પમ તરસાડિયા ઓડિટોરિયમમાં, એમાં આપણે બેક સ્ટેજમાં છીએ. અરે મિતભાઈ છે, મિતભાઈ આજે અમારે ડ્રામા છે, તમે જોઈ શકો છો અમારી સંખ્યા. બસ તો આ જ રીતે છે ને અહીંયા ઘણા ખરા લોકો આવતા રહે. હજી તો ઘણા બધા આવવાના બાકી છે, હજી તો 9:30 નથી થયા, 9:30 શરૂઆત છે અને સિક્વન્સ નંબર વાઇઝ બીજો અમારો વારો છે એટલે દેખાડશું અમે તમને બધું આજે. અને મજા તો આજે બહુ આવવાની જ છે. સાંજે પરિંદાનો લાઈવ શો છે, મ્યુઝિક કોન્સર્ટ છે અને એની પહેલાં શાયદથી પ્રોસેશન છે એટલે આજે આખો દિવસના વ્લોગમાં બહુ જ મજા આવવાની છે. તો આની જ્યારે આપણે બન્યા રહેવું આખા વ્લોગમાં. મારો ભાઈ ગાંગાણી ફાઇનલી આવી ગયો છે પપ્પા બનીને. ગાંગાણી તે ચશ્મા મેગા થઈ. આ પપ્પા આ શું કરે છે? પપ્પાનું બીજો ફાઇનલી ગાંગાણી છે ને લગ્ન પહેલા પપ્પા બની ગયો. કોંગ્રેચ્યુલેશન મમ્મી. કોને? આ ગર્લફ્રેન્ડ વહીની છે. ચાચા વિદાય કે અમારે ઉતાવળે સ્ક્રિપ્ટની ઝેરોક્સ ભૂલી ગયા છે તો ઝેરોક્સ કરાવવા જ આવી છે. આ કૃષ્ણાભાઈ રાયડું નાખે છે. શેની રાયડું નાખજો હે ભાઈ? હાલો તો એની કમ્પ્લેન લખાઈ દેજો બારડોલી સ્ટેશનમાં. બાકી મિતભાઈ આજનું આયોજન કઈ રીતનું છે? આજનું આયોજન તો બહુ સારો છે, પણ મારો દોસ્તાર છે ને એવું નથી પણ ગાન જ દેવી ખાલી ખોટી સ્ક્રિપ્ટ ભૂલી ગયો છે તો અમે 3 માં નીચે દાદા ઉતરીને આવ્યા છે સ્ક્રિપ્ટ કઢાવવા સ્પેશિયલી. તો આવા હાલ છે અત્યારે દોડતા સ્ક્રિપ્ટ કરાવીને પાછા નીકળવી. કાકા જલ્દી. હવે થોડું એવું બાકી હતું, રોનિકને સાઇન કરવા માટે જેડીઓલ જવાનું છે તો એને લઈને ફટાફટ જઈએ છીએ. અમારો એક પ્લે છે, બીજા નંબરનો પ્લે છે, થોડીક ઉતાવળ છે અને રોનિતભાઈ એનું કાંડ કરીને ઊભા રહી ગયા છે એટલે આપણે એને જેડીઓલ છે અહીંયા આવેલો છે, હમણાં બતાવું. બ્લોગર એટલે બસ રોનિતભાઈને છે ને અહીંયા જેડીઓલમાં લઈ જાઉં છું જેથી કરીને એની સીટમાં સાઇન કરી દે અને એનું નામ નોંધાવી લે, પછી ફટાફટ એનો પ્લે પતાવીને આવી જાય. તો જેડી હોલમાં પણ પ્રી રજિસ્ટ્રેશનના કામ હાલતા હતા ને ફટાફટ પતાવીને અમે પાછા પીટી હોલ આવી ગયા. ફાઇનલી છે ને બધા કન્ટેસ્ટન્ટ આવી ગયા છે. આ છોકરો છે, આ એનો બાપો છે, આ એની મમ્મી છે. બેક સ્ટેજ વાળા તમે ઘડીક વાર સાઈડમાં રહીજો. આ ગર્લફ્રેન્ડ વહીની છે. ચાચા વિધાય કે અમારે અને આ ફોરેનર છે, લંડનથી સ્પેશિયલ ભીખ માગવા આવ્યો છે. તો આ રીતનો અમારા ડ્રામાના બધા કન્ટેસ્ટન્ટ છે. ચાલ ભાઈ સેલ્ફી લઈ લે. તો લઈ લીધી અમે સેલ્ફી ને પછી લઈ લીધી અમે ગ્રુપ સેલ્ફી અને વારો આવી ગયો પછી બેક સ્ટેજનો. બરોબર જ છે ભાઈ. કામ શરૂ થઈ ગયું છે. અલા એ સ્ક્રિપ્ટ ચોરી કરતા. चलो भाई ऑल द बेस्ट. अभी क्या मैं स्क्रिप्ट चोरी करूंगा? तुम्हारा प्ले है. धीरे धीरे तू मैनुअल का. चल भाई ऑल द बेस्ट गांधी बापू. ऑल द बेस्ट. તમે તો અહીંયા જ છો. અમારું આ બધા હવે જાય છે ચલો પ્લે કરો ફટાફટ પતાવે તો સારું. અમારો વારો આવે. સવારના ભૂખા બધા આટા મારવી છે, જલ્દી પતાવજો. ઓકે. તો ફાઇનલી આ લોકોનું નાટક પતી ગયું છે ને હવે અમારો વારો આવ્યો છે. આ વારામાં આપણે થોડુંક લેટ સ્ટેજિંગ કરવાનું છે એટલે બીજી છે પણ બને એટલી ક્લિપ આપણે લઈ લેવું અને બતાવવાનું તો બધું જ છે. નાટક બને એટલી ક્લિપ તો બતાવી જ દે ને આ લોકો પણ હવે તૈયાર થાય છે. તો બેક સ્ટેજિંગનો વારો આવી ગયો ને આપી દીધું હતું માઇક અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકના જે અમારે બોલવાના હતા એ બોલી લીધા હતા અને આ ભાઈ જતો હતો એનો પ્લે માટે.
भैया देख रहे हो चार लोग तकरीर की क्या पढ़िए ससुरा कैसी की तरह जवान चला रहे हैं अच्छा उन्हें यही निकाले कि चप्पल लगाएंगे अरे मारिए जितना मारना उतना मारिए ये कौन बोला? माँ आप? आपने बोला? थैंक यू माँ, थैंक यू। अब मैं चलती हूँ। ट्रेनिंग सेंटर का मैं फाउंडर उपक्रम के लिए कोट लंबी है तो तालियां तो बन के ना और मेरे पूज्य पिताजी की तो मेरे पिताजी कई बातों पे भरोसा करेंगे किसी को वो नहीं देखना है उनसे बेटी के पीछे મોહિતભાઈ કેમ છો ભાઈ? જોશમાં મજા આવે છે ને તમને વિડીયોગ્રાફી કરવાની? મોહિતભાઈની સેટઅપની આગળ આપણું સેટઅપ તો કાંઈ ન કહેવાય. મોહિતભાઈ હવે ક્યાં જવાના તમે? સિમકા કાંઈ નહીં, હાલો તમને કોન્ટેક્ટ કરશું નવરા પડશું એટલે. તો યુનિવર્સિટીમાં થોડા રાઉન્ડ માર્યા બાદ મારો આવ્યો તો ડ્રામાના ફાઇનલ રિઝલ્ટનો, અને ફાઇનલ રિઝલ્ટમાં ટોપ 5માં 5મો નંબર અમારી CGPITનો હતો. ડ્રામાનું આખું ગ્રુપ સર્ટિફિકેટ લેવા માટે સ્ટેજ ઉપર ગયું હતું. તો હવે વાગી ગયા છે 4-5 વાગ્યા જેવું થઈ ગયું છે, અને એક જ ઇવેન્ટ હવે બાકી છે મેઇન. એક નહીં સોરી બે, એક પ્રોસેસન અને પછી છે અમારી એક લાઈવ કોન્સર્ટ, જે નામ તો મને નથી ખબર. પછીનું કોન્સર્ટ બાકી છે, ને અહીંયા હાલે છે અત્યારે પ્રોસેસનની તૈયારી. અને અહીંયાથી સીધા આગળની સાઈડ ગ્રાઉન્ડ છે, અહીંયા જાય. આ તો શાયદ VBA ડિપાર્ટમેન્ટનું પ્રોસેસન છે, અત્યારે CGPITનું પણ બધા ડિપાર્ટમેન્ટનું એક એક હશે. અને હજી અહીંયા ઘણું બધું છે, એ બધું પ્રોસેસન હમણાં આપણે છે ને ગ્રાઉન્ડે જાઉં ત્યાંથી આપણે દેખાડીશું. ભાઈ ભાઈ આ બધું શું હાલે છે ભાઈ? ભાઈ ભાઈ રૂ પડી જાય ભાઈ. ભાઈ BCA ડિપાર્ટમેન્ટની આબરૂ રાખવાની છે તમારે. ભાઈ તમે ગુંદરમાં બહુ કચાશ રાખી છે. અમે નથી રાખી ભાઈ કદાચ તો બનાવો ક્રોપ્સ વાળાએ રાખી છે. હારો હારો આચવીને લઈ જાવ, હમણાં અહીંયા મળવી. જો અમારા હાથમાં કાંઈ નથી. હવે બાકી હતા એ આર્યનભાઈ આવી ગયા છે. આર્યનભાઈના મોઢામાં ઘણું કરવું છે પણ એ બોલશે નહીં. આપણા વ્લોગનો કમાલ છે એ, કેમ કે એને ખબર છે આપણા વ્લોગમાં બીપ તો લાગતી નથી. અને બસ હવે પ્રોસેસનની તૈયારી છે, લોકો પણ આવી ગયા છે. અહીંયા લોકો બહુ વધવા માંડ્યા છે. ગ્રાઉન્ડે આપણું પ્રોસેસન શરૂ થશે. મારે કેવું અમે બહુ હસી લીધો, એનો બોસ છે. મહેક કેમ છો? હાય. આજે અમારું પ્રોસેસન શરૂ થવા જઈ રહ્યું છે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. બોલો અમને પ્રોસેસનનો ટૂર આપો હાલો. અમને પ્રોસેસનનો ટૂર આપો. અરે તું દે. મને હું આ તો રિપીટ કરે છે, રિપીટ કરે છે. ગાંગાણી મારો ભાઈ. આ બધું હું છે. દેખાડ્યું ને વાહ 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 50 રૂપિયા લાસ્ટ કરી હાલ્યું બધું તે. આજા આજા દેખ લે મુझे. એ માચીસ ઓય ગંગાણી સ્પોર્ટ રજીસ્ટ્રેશન કરી નાખ્યું આ બધાએ એરપીટા રૂપાણ બોલો. બકવાસ હોય યાદ પ્રોસેસ હે? બકવાસ હોય યાદ પ્રોસેસ યસ. You can see the management. See how they are standing. See the way they are standing. આમાં મને કાંઈ ખબર ન પડી એટલે મેં યસ યસ કર્યું છે.
દાંડી મારો તો સારી વાત છે. તો મોહિતભાઈ એનો કેમેરો લઈને તૈયાર થઈ ગયા છે. આપણે બધા BTS લેવા જ આવી છીએ કોલેજના પ્રોસેશન માટેના. અને મોહિતભાઈ મસ્ત એવો પ્લાન આપ્યો છે, એના ઉપર આપણે ખરે ઉતરવાનું છે. બોલો બોલો. કાંઈ ને બસ જલ્દી પતી જાય ફટાફટ. હા, એટલે પછી હવે લાઈવ કોન્સર્ટ તરફ આપણે જાવી. મધુર શર્મા આવવાના છે. રીધમ શાસ્ત્રી, મધુર શર્મા તો નહીં. બસ આવી જ રીતનો પ્લાન છે. હવે BTS શરૂ કરવી અને મળીએ પછી હવે સીધા લાઈવ કોન્સર્ટમાં. ફાઇનલી આપણે ચેન્જ કરી લીધું છે ને આ જરાક બેગ છે એ મોહિતનું છે, ફોટોગ્રાફરનું. તો એ પણ જરાક આપણે ગ્રાઉન્ડે દેવાનું છે ને હવે ચેન્જ કરીને પાછું ડીજે નાઇટ જે આપણે મેગા નાઇટ છે લાઈવ કોન્સર્ટ એની બાજુ આપણે જઈએ છીએ. ત્યાં બેગ આપીને પછી પાછું કન્ટિન્યુ કરીશું. બસ આ રીતનો આજનો પ્લાન છે. હવે લાઈવ કોન્સર્ટ શરૂ થાય એની વાટે છે. પ્રોસેશન તો પૂરું થઈ ગયું છે, બહુ સારી રીતે પ્રોસેશન થયું છે. બસ હવે જોઈએ હવે આગળ શું થાય છે. હવે આ કોન્સર્ટ બહુ સારો હાલે છે. અમને મજા આવે એવું નથી લાગતું, કેમ કે આઈ ડોન્ટ બિલીવ ઇન સોલમેટ. હમ ડાયરે વાલે વી આર एक्सपेक्टिंग कीर्तिदान गढ़वी बट इधर परिंदा आया है. हाँ सरकारी કરતું પ્રોમિસ કરશું જ. પણ સરકારી હમણાં જે છે સરકારી માટે છે ને થોડોક જોશ વધારે જોઈશે. तुझे दिल पे मैंने लिखा तू बन गया है मेरे जीने की वजह. हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा वो मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम खामोशी कभी देख सकता नहीं सारे बातें मैं सुनूंगा सोने तेरे दिल से कभी खेलूंगा सारे सपने तुझको देखूंगा मेरी जान तूने मुझको
બધી ઈચ્છા તો નહોતી બીજા નાઇટની, કેમ કે જે ગાયક હતા એ ઠીકઠાક હતા, પણ કહેવાય ને કે મિત્રો સામે કાંઈ ન હાલે, એટલે મિત્રોની મજા અને પાછી ગીતના તાલ, એટલે મજા જ આવી ગઈ. પછી તો જમી લીધું ને મજા કરી લીધી. તો આજનો વ્લોગ થાય છે અહીંયા પૂરું, અને કાલે પાછા સવારે 8:30 વાગે આવી જવાનું છે, કેમ કે આપણું જે ડ્રામા છે 1લી તારીખે સ્કીટ ટાઈપ છે, એટલે એનું કાલે ફાઇનલ એક પ્રેક્ટિસ છે એ બાકી છે, એ પૂરી કરવાની છે. તો કાલે 8:30 રિપોર્ટિંગ છે, એટલે આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં.